શું કરશો મમ્મી? બીટના ગુલાબના હાબુ બનાવું છું, પછી મિક્સર શરૂ કરવું છે પણ ભાણકી જાગી જાય મેં કાપીને તૈયાર રાખું. જાગે એટલે સીધી ગ્રેવી. આ છે ગુલાબ, આ છે બીટ. પછી મેં કીધું ઓલું ન કરવું પડે. બનશે બીટ અને ગુલાબના હાબુ કા મમ્મી? એક જ રહ્યો પછી કોઈ લેવા ગરા ફાંસા જાય એટલે ટોકમાં કહી નાખ્યું. કાલ મોકલાવવાના મામાજી ઘરે બે હાબુ. આયા થાય છે ગુલાબની ગ્રેવી. બાકી છે બરોબર ને? થઈ ગઈ? જોવા દે તો, જોવા દે, હાથ લઈ લે. હાલો આપણા ઢીંગલું બેને નાઈ લીધું છે. ઓ દીકુ નાવ. અહીંયા બને છે બીટના હાબુ. હાબુ વાળા બેન ના બીટની ગ્રેવી તૈયાર છે. બીટ અને રોઝ ને હવે આમાં એડ કરવાની છે. આજ આપણે સ્પેશિયલ વઘારેલો રોટલો બનાવવાનો છે. તો મારી મમ્મીએ સવારમાં બનાવી નાખ્યો તો રોટલો, અને તો અત્યારે વઘાર નાખવી. બધા બહાર ખાવા જાય પણ આપણે ઘરે વઘારીને ખાવાનો છે. તો મસ્ત હું તમને રેસીપી આપું, એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. હાલો બતાવો. અને આ મારી મમ્મી વઘારેલા રોટલાની વાટે હૂતી છે. એ ક્યાંક બનાવી દે તો ખાય નહીં, પોઢી જાય એમ કે છે. તો આપણે બનાવી નાખી વઘારેલો રોટલો. જેટલું તમે ખાતા હોય એટલું નાખવાનું, એવું કંઈ નહીં. તો અહીં આપણું તેલ આવી ગયું છે. આપણે નાખવાનું છે થોડુંક જીરું, અને વાયુ ન થાય એટલે થોડીક હિંગ, અને પછી આપણે લસણના કટકા નાખવાના. લીલા મરચાં નાખીએ કો, પણ આપણે લીલા મરચાં નથી નાખવાના. અને હવે નાખી દેવાના છે કાંદા મસ્ત ટેસ્ટ માટે. અને હવે આપણે નાખશું બેઝિક મસાલા. એમાં આવશે થોડી હળદર, જાજુ બધું ધાણા જીરું, મારું પર્સનલ ફેવરિટ, ને થોડો અમથો ચપટી ગરમ મસાલો, અને થોડો અમથો મરી પાવડર નાખવાનો ટેસ્ટ હાટું, અને મીઠું નાખવાનું. રોટલામાં નાખેલું હોય તો માપસરનું નાખવાનું, નકર પાછું ખારું થઈ જાય. પછી કહેતા નહીં કીધું. અને હવે આપણે થોડુંક હલાવી નાખીશું. લાલ મરચું આપણે આમાં જ નાખી દેવાનું છે. થોડુંક તેલ ઓછું લાગે તો થોડુંક ઉપરથી નાખીએ કાંઈ. જો તમે બધા ખાંડ ખાતા હોય તો જરીક નાખવાની, બાકી ખાંડ ઓપ્શનલ છે. કારણ કે છાશ આવે ને એટલે ખાટું મીઠું સારું લાગે, એટલે મસ્ત લાગે. હવે લાલ મરચું નાખી દઈએ. તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. તીખું ખાતા હોય તો તીખું કરવાનું. અમે તો તીખું ખાઈએ એટલે તીખું બનાવીએ. આમાં આપણે નાખવાની છે ખાટી ખાટી દેહની છાશ. આની હોય તોય હાલે, પણ ખાટી હોય તો થોડુંક વધારે ટેસ્ટ આવે. અમારે દેહમાં આવે એટલે અમારે હોય, પણ આની હાલે. ન ખાટી હોય તો 2 દી બહાર પડી રહેવા દેવાની એટલે થઈ જાય ખાટી. આપણે થોડું પાણી નાખવું પડશે, કારણ કે આ બહુ ખાટી હોય દેહની છાશ, એટલે એટલી છાશ નહીં હાલે. થોડુંક આપણે પાણી એડ કરીએ.
હાલો મેં આ રોટલો બની ગયો છે ને બે કાકીને ને મારી મમ્મીને પીરસી દીધો છે. હવે ચાખીને કે કેવો બન્યો છે એમ. વિધિ તો બનાવતી હતી તો બાય સુગંધ આવતી હતી એટલે તો અહીં આવી. હે ને સાખો કેવો મસ્ત બન્યો છે. વિડિયો ઉતારશો એટલે બોલું એવું નથી. હા હાસું હોય એવું જ કહેવાનું આપણે. સારું હોય તો સારું, ન સારું હોય તો ન સારું. મસ્ત કા લસણ બસણ નાખીને બનાવ્યો છે. મસ્ત બન્યો ને. એક નંબર. તો એકવાર બધા ટ્રાય કરજો ઘરે. સવારે જ ફેર હા. નાખ્યો તો રોટલો. એટલે મજા આવશે ખાવાની. તો હવે આપણે ખાઈ લેવી. તો આપણે આવી ગયા છે એવી શનિવારીમાં. મસ્ત મોટી શનિવારી ભરાય છે પણ હજી બધા સામાન વીખે છે ને ગોઠવે છે. હજી આખું ગોઠવાય નથી રહ્યું. તો આપણે સીધા સીધા હાલ્યા જાય. આપણે તો એક બે વસ્તુ લેવાની છે, કાંઈ વધારે વસ્તુ લેવાની નથી. જેને લેવું હોય આવજો શનિવારીમાં. આપણે લઈ લીધો છે મસ્ત ગલ્લો ₹1,00,000 અને લઈ લીધું મસ્ત ટી શર્ટ મમ્મી હાટું. અને મેં ગલ્લો લીધો તે ધ્રુવ કે મારે ગલ્લો લેવો છે તે એણે એને મમ્મી આગળ ખર્ચો કરાવ્યો ₹100. પછી આપણે શનિવારીમાંથી નીકળી ગયા ઘરે જવા. કાકી ગાડી આંકે છે ને હું ધ્રુવ બે વાતું કરતા કરતા અમે ઘરે નીકળી ગયા જવા. ધ્રુવે કરાવ્યો ₹100 ખર્ચો. બચાવ્યા ₹1,00,000. હા ₹1,00,000 શનિવારીમાં ઘરે આવી ગયા સીવી. અને આપણે વાળ સૂચા કરી નાખ્યા, સીધા કર્યા છે ને તો બાંધેલા છોડ નાખ્યા. કોકને એમ થાય હું તૈયાર થઈને બેઠું છે. તો આપણે શનિવારીમાં હું લાવ્યા હું તમને બતાવું. પહેલાં તો લાવ્યા છીએ આ ગલ્લો, જેમાં ₹1,00,000 નાખવાના છે. પપ્પાને કીધું છે એટલે પપ્પા રોજ નાખશે. એટલે જેમ જેમ ભરાતો જાય ને 200 100 200 એમાં એ ટીક મારતું જવાનું. અહીંયા બધે ₹1,00,000 થાય ને ત્યાં લઈ રાખવાના. પછી આને સીધો તોડી જ નાખવાના. આ કાંઈ ખુલ્લે બુલ્લે નહીં. એટલે આમાં આપણે નાખવાના છે ₹1,00,000. અને 2 લાખ નાખવા હોય તો બીજી બાજુ જ છે. તો આપણે આ ગલ્લો લઈ લીધો ₹100 ગલ્લો લીધો. અને મમ્મી કસરતમાં જાય એટલે એને હાટું એક ટી શર્ટ લીધી. એક ઘટતું હતું ને એને ₹200 ટી શર્ટ. એક વસ્તુ બહુ સારી લાવીશું, આ છે ટીશ્યુ પેપર. પણ આનાથી કાંઈ મોઢા નથી લૂસવાના. આનાથી લૂસવાના છે બૂટ સાફ કરવા લાવીશું. કારણ કે બહુ મોંઘા બૂટ હોય ને તો એને ધો કરવી ને તો એનું બધું ઉપરનું કાપડ ઉખડી જાય. એટલે ટીશ્યુ પેપરથી સાફ કરો ને એટલે એકદમ સફેદ થઈ જાય. તો એક હારે 10 લઈ લીધા. મારા પપ્પા કે 10 ટીશ્યુ પેપર લેતી આવજે. હું સ્પેશિયલ ટીશ્યુ પેપર હાટું જ ગઈ હતી. પણ આપણે આ લેતા આવ્યા ગલ્લો ને તે દેખાણો ને તે ₹20 એક આવ્યું. એટલે ₹200 10 લેતી ગઈ. જોઈ લો. અને આ બધા અલગ અલગ ફ્લેવરમાં છે હો પાછા. જોઈ લો. આપણે એટલી વસ્તુ લેવા શનિવારીમાંથી. બીજું કાંઈ નથી લેવા. તો હવે આને આપણે ગોઠવી દઈએ. તો હવે 5 વાગ્યા છે ને આપણે બધું જવું છે તો આપણે થોડા તૈયાર થઈ જઈએ. તો હું આને કટ કરી નાખું થોડું. તો આપણે થઈ ગયા છીએ તૈયાર મેરેજમાં જવા માટે. આ બેનને લગન ગયા તેલ પીવાય એમ કે છે જમવામાં શું છે જોઈ લો. ક્યારના પૂછે છે શું છે જમવામાં. તો ભૂખ લાગી ખાવા તો જાનડિયું આવી ગયું છે પડીકા દેવા. અમને એમ છે પડીકામાં શું એ છે. ત્યાં તો 3 આમ નાની નાની ચોકલેટ નીકળે. બોલો મેં જ કીધું શું એ છે. ડેકોરેશન મસ્ત છે પણ એક ગાવાવાળા બહુ ભંગાર ગાતા હતા. એને એમ છું બેહી જાય તો સારું. હવે અનિતા ખાજે હો, જાડું થવાનું છે. આપણે કેટલું લીધું છે ડીશમાં? ઘણું લીધું છે, વાંધો નહીં. ખાઓ મોજ કરો. આ બે હાહુ અહીંયા છે આપણી ફેવરિટ ડ્રાય ફ્રૂટ રબડી. જોઈ લો મટકામાં ભરી ભરીને આપે છે. ને અહીંયા છે પનીર લીફાફા, આખા મરચાના ભજીયા, રોટલી. પણ નકરી રબડી જ પીવાની. અહીંયા દુલ્હા દુલ્હનની મસ્ત એન્ટ્રી થઈ ગઈ છે.
જો તમે ડ્રોન તો ફૂલડા ઉડાડે છે દુલ્હા દુલ્હન ઉપર જોઈ લો મસ્ત રોયલ એન્ટ્રી થાય છે જોઈ શકો છો તમે બધા મજા જ આવી ગઈ હો જોઈને એમ થઈ ગયું વહેલા પમણી ગયા આ બધું જોઈને તો બાપા એવું લાગે છે કાંઈ જેવા નસીબ આ જો અમને મૂકીને એકલા એકલા જ્યુસ પીવે છે આ બેન એ આ બસ ફેટતો હા 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 કેમ એકલા એકલા જ્યુસ પીવો છો જેમાં હારે બધું હારે ને તમે એકલા એકલા જ્યુસ પીવો છો હવે તમે પી લઉં બીજું લઈ લઉં અહીંયા ફોટા પાડવા હોય તો અહીં બહુ સારું છે લોકેશન આ બધાને ફોટા પાડવાના છે અહીંયા તો આપણે આ બધાને ફોટા પાડી દેવી હું ગમે ત્યાં જાઉં ને મને બધા ગોતતા હોય હું કામ ગોતતા હોય ને તમે જોઈ લો આ હાટું જ મને બધા ગોતતા હોય કે ફોટા પાડી દે મસ્ત મસ્ત જોઈ લો विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराग्नेः प्रवर्तमानस्य श्री ब्रह्मणो द्वितीय प्रार्थे विष्णुपदे श्री श्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरष्टाविंशति અહીંયા મસ્તીની રૂમ છે જો આ કોઈને સ્ટે કરવું હોય તો આ આવી શકો છો જોઈ લો આ છે બે દેરાણી જેઠાણી અહીંયા તો જો બે અને આ જોઈ લો મસ્તીનો રૂમ છે અને આમાંથી કાંઈ ઓર્ડર કરવું હોય તો ઓર્ડર કરી શકો છો આ મેનુ છે તો એવી રીતની બધી સુવિધા છે અહીંયા મહેમાન આવ્યા હોય ને જાનનો ઉતારો લઈને એના આ બધા અહીંયા ઉતારો હતો અમે તો ઓલા છે માંડવિયા એટલે આ બધા ઉતારો આવ્યો તો આપણે લગ્નમાંથી આવી ગયા ઘરે બહુ આઘા લગ્ન હતા બહુ એટલે બહુ આઘા કલાકનો રસ્તો હતો તો ઘરે આવ્યા હતા અહીંયા તો મહેમાન આવ્યા હતા મારા મામા જોઈ લો મામાને જ્યુસ આપી દીધું છે મારી મમ્મીએ બનાવીને તૈયાર રાખ્યું હતું સારું ને મામા અને અહીંયા મારી મામી છે મામી જ્યુસ પીજો પાછા અને આને તો તમે ઓળખો જ છો ના એ અમારા પપ્પા છે હા બધા ઓળખે છે પપ્પાએ ને મામાએ મેચિંગ કર્યું છે તો હવે બધાને આપણે જ્યુસ પીવા દેવી નિરાતે પપ્પા પી લો